આ જાણવું બહુ જરૂરી છે. આપણે આખી જિંદગી સાંભળતા આવ્યા કે ભાઈ ટાઇટેનિક જહાજ ડૂબ્યું હતું કેવી રીતના અને ડૂબીને કઈ જગ્યા પર પડ્યું હતું એ કોઈને નથી ખબર. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. ગુજરાતી વર્લ્ડના ગમે ખૂણે જાય, જ્યારે ભૂખની વાત આવે ને તેને કંઈ ને કંઈ તો ખાવા જોઈએ જ. અને એમાં પાછું હું અત્યારે કેનેડામાં છું. જ્યારે અમેરિકાથી કેનેડા આવતો હતો ત્યારે મને ઘણા લોકો એવું કીધું હતું કે ભાઈ વર્લ્ડનું બેસ્ટ ફૂડ ક્યાંય તમારે જોતું હોય તો પહોંચી જવાનું કેનેડા. આખા નોર્થ અમેરિકાની સૌથી વધારે ઇન્ડિયન રેસ્ટોરન્ટ ખાલી જીટીએમાં હશે. પાણીપુરીના કેટલા સ્ટોલ છે અહીંયા? 1 કિલોમીટરમાં 35 જગ્યાએ લાઈવ પાણીપુરી મળે. ઓ માય ગોડ. અત્યારે કેનેડાની અંદર એક જ રેસ્ટોરન્ટમાં જવા માટે અત્યારે એટલી બધી પડાપડી થઈ રહી છે ભાઈ. વેટિંગમાં છે લોકો અને અહીંનું ફૂડ લોકોને એટલું બધું ભાવે છે. નામ છે ઇસ્કોન થાળ. મેં એટલું બધું સાંભળ્યું છે કે ત્યાં ગોરાઈ આવે છે ખાવા માટે અને ગોરાઓ પોતે ખાઈ ખાઈને એમ કે ભાઈ આની જેવું કોઈ ફૂડ જ નથી. એટલે મને ક્યુરિયોસિટી થઈ કે આ ફૂડ કેવું છે, શું ખાવું છે આપણે ત્યાં જઈને. હવે ત્યાં જઈને જોઈએ હું મેનુ છે એ પ્રમાણે મંગાવશું. ત્યાં તમારે કઈ આલા કાર્ડ મેન્યુ હોતું નથી. તમે જઈને બેસો એટલે ઓછામાં ઓછી 25 થી 27 વાનગીઓ ટેબલ પર જમાડવામાં આવે. ભાઈ કેનેડામાં વન ઓફ ધ બેસ્ટ ફૂડ તમારે ક્યાંય જોઈએ તો ભાઈ આ ઇસ્કોન થાળ છે. કરોડો લોકોએ આના વખાણ કર્યા છે. નામ છે એટલે નહીં ભાઈ, આમનું કામ એવું છે અને પ્રોડક્ટની આમ જોવા જાય તો ફૂડની ક્વોલિટી એવી છે. અંદર જઈને તમને રિવ્યુ આપીશ કે ભાઈ આ જગ્યા કેવી છે અને આનું ફૂડ કેવું છે. ભાઈ લાજવાબ ફૂડ છે અને તમે તમારા જીવનમાં કેનેડામાં ખાસ તો ટોરેન્ટોમાં નથી આવ્યા, ઇસ્કોનમાં તો તમે તમારા જીવનમાં ક્યાંય નથી ગયા. અદ્ભુત ખાવાનું નામ છે એટલે નથી ચાલતું, પણ મેઇન વાત એ છે કે આમની જે ક્વોલિટી છે વન ઓફ ધ બેસ્ટ છે. એટલે જરૂરથી જે લોકો કેનેડામાં છો ને ભાઈ ઈટો બીકોમાં પહોંચી જજો. સુપર ક્વોલિટી છે, બહુ મજા આવી. છેલ્લા 15 વર્ષથી જોવાની એટલી આતુરતા હતી. આજે ભગવાને ખબર નહીં અચાનક જ મને કહી દીધું કે તમારા દર્શન થઈ જશે. ક્યાં વાત છે ભાઈ. કેમ છો ભાઈ? મોટાભાઈ જય માતાજી. જય માતાજી. ભાઈ આમનું કેવું એવું છે કે ભાઈ અમેરિકા અને કેનેડાની અંદર જેનો બનેવી અહીંયા હોય એટલે એના શાળાઓને ભૂખે મરવાનો વારો નથી આવતો. 2 પેઢી સુધી. પાછી 2 પેઢી સુધી. ધંધાની શરૂઆત અમારા ભાઈઓ અહીંયાથી કરી હતી ભાઈ. ઈટો બીકોની અંદર ખાસ તો ભાઈ હું આ કેનેડાની અંદર આવ્યો ને એટલે પહેલાં તો આ ચીઝ ગોતતો હતો, અમૂલ ચીઝ. અને મને આ એમના સ્ટોરમાં ફ્રેશ ચોઇસ ઇન્ડિયન સુપર માર્કેટમાં મને આ મળી ગઈ છે અમૂલ ચીઝ. અહીંયા તો આમ તો ઓલમોસ્ટ એની બધી વસ્તુ મળે છે. ઓલમોસ્ટ બધી વસ્તુ મળે અહીંયા. કાજુ કતરી ભાઈ, રક્ષાબંધન કે તહેવાર દિવાળી હોય તો અહીંયા કાજુ કતરી મળે. બોલો, દાદા ફોટા પાડતા જાય છે ને સાથે કેમેરાની હેરો એને ભાઈ ચીઝ લઈ લીધું છે હાથમાં. જો તમે એટલે એમ તો બહુ શોખીન છે દાદા. ટોરેન્ટોની સૌથી જૂનામાં જૂની સ્ટ્રીટ એટલે કે જીરાડ સ્ટ્રીટ. 1700 પૂર્વેની આ સ્ટ્રીટ છે અને એમાં 50 થી 55 વર્ષ જૂનો પાનનો ગલ્લો છે. એ આપણે જોવા જઈએ છીએ કારણ કે મને ઓલ્ડ ટાઉન ફરવાનો વધારે શોખ છે. અને ખાસ તો ટોરેન્ટોમાં આ જે સ્ટ્રીટ છે તમને બીજી ઘણી દુકાનો બતાવીશ. એટલે 1700 પૂર્વેની આ સ્ટ્રીટ છે અને એમાં 50 વર્ષ જૂનો આ પાનનો ગલ્લો છે. નામ છે બલદેવ પાનનો ગલ્લો. બીજી એક ખાસ વાત કે ડાયરેક્ટ આવી રીતના ક્રોસિંગ ન કરવું, વચ્ચેથી પણ ક્રોસ કરો છો તો તમને ટિકિટ મળી શકે છે અને ફાઇન પણ તમારે દેવું પડે છે. આ છે પાનનો ગલ્લો, બલદેવ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. કેમ છો? મજામાં? જય માતા જય ભાઈ. આ આવો અંદર બતાવું તમને. ઓહો ભાઈ, આ બલદેવ પાન સેન્ટરમાં 35 વર્ષથી આ શું નામ તમારું? મહેશભાઈ કામ કરે છે ભાઈ 35 વર્ષથી અને આજે અમને પાન બનાવીને ખવડાવવાના છે. તમારો તો વિડીયો બહુ જોયો છે આપણે. અરે વાહ. લે, તમે ક્યાંથી છો? આમ હું ભાવનગર. ઓકે, બલદેવ સ્પેશિયલ પાન ખવડાવો. ભણો છો કે જોબ કરો છો? ભાઈ બે ભાઈઓ અહીંયા મળી ગયા, બે ટાલાળાના છે. ટાલાળાની તમે કેરીઓ તો ખાધી છે પણ અત્યારે આપણા ગુજરાતી ભાઈઓ અહીંયા સરસ મજાની જોબ કરે છે, મહેનત કરે છે. સોનું નિગમ છે. આ પીપરનું કટિંગ 1999 નું છે. આ સ્ટોરની સ્પેશિયાલિટી એવી છે કે આ બલદેવ પાનની અંદર અમારી પાસે 20 કસ્ટમર એવા હશે જૂના જે ન્યુયોર્ક, શિકાગો, પેન્સિલ્વેનિયાથી ખાલી વીકલી પાન લેવા જ આવે છે. અમેરિકાથી પાન લેવા આવે. ઓહો ભાઈ, બલદેવ બહુ ફેમસ છે. 50 વર્ષ જૂનામાં જૂનું પાન પાર્લર એન્ટાયર નોર્થ અમેરિકા. બલદેવ પાન સ્પેશિયલ ટોરેન્ટો, એમાંય પાછું જીરાડ સ્ટ્રીટ.
આપણે આખી જિંદગી ટાઇટેનિક વિશે સાંભળતા આવ્યા છીએ, ટાઇટેનિક મૂવી જોતા આવ્યા છીએ, પણ તમારામાંથી કે મારામાંથી કે ઘણા લોકોને એ નથી ખબર કે ભાઈ ટાઇટેનિક જહાજ ડૂબ્યું હતું કેવી રીતના અને ક્યાં ડૂબ્યું હતું, એ કોઈને નથી ખબર. અને ટાઇટેનિકની આ હેલિફેક્સ શહેર નોવા કોશિયા, કેનેડાનું નોવા કોશિયા જે સ્ટેટ છે એમાં હેલિફેક્સ શહેર છે, એની સાથે ટાઇટેનિકની શું છે કહાની, એ આપણે જાણવા માટે ખાસ આવ્યા છીએ. ટોરેન્ટોથી 18 કલાકની જર્ની કાપીને આવ્યા છે, એટલે કે 2000 કિલોમીટર કાપીને આ જગ્યા પર આવ્યો છું. આખી રાત ડ્રાઇવિંગ કર્યું છે, ટ્રાવેલિંગ વધારે હતું એટલે વધારે વસ્તુ નથી બતાવી, પણ ટાઇટેનિકની આ જે સ્ટોરી છે જાણવા જેવી છે. અદ્ભુત રહસ્ય છે આ ટાઇટેનિક જહાજનું હેલિફેક્સ શહેર સાથે. જરૂરથી જાણજો. ને અત્યારે આવ્યો છું એટલાન્ટિક મહાસાગરમાં આવ્યો છું, એટલે તમને એટલાન્ટિક મહાસાગર બતાવો અને ટાઇટેનિક સાથેનું કનેક્શન શું છે આપણે જાણીએ. 2200ની આજુબાજુમાં પેસેન્જર સવાર હતા ને એમાંથી 1500 લોકો ડૂબી ગયા હતા. આપણે સીધા જે છે એટલાન્ટિક ઓશન એ જગ્યા જોયા. જે પણ હિસ્ટ્રી લવરો એના માટે આ જાણવું બહુ જરૂરી છે. આપણે આખી જિંદગી સાંભળતા આવ્યા કે ભાઈ ટાઇટેનિક જહાજ ડૂબ્યું હતું કેવી રીતના અને ડૂબીને કઈ જગ્યા પર પડ્યું હતું એ કોઈને નથી ખબર. આ જગ્યા પર તમે જોશો તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે આ છે એટલાન્ટિક ઓશન, વર્લ્ડનો મોટામાં મોટો મહાસાગર તમે કહી શકો એટલાન્ટિક ઓશન, જ્યાં હું અત્યારે આવ્યો છું. 15મી એપ્રિલ 1912ના દિવસે ટાઇટેનિક જહાજ છે નોર્થ એટલાન્ટિક ઓશનની અંદર એક મોટી બરફની ચટ્ટાન સાથે ભટકાય છે અને ભટકાઈને ત્યાંથી 400 માઇલ દૂર ન્યૂ ફોન્ડલેન્ડ કેનેડાની અંદર જહાજ આવીને ડૂબી જાય છે. ડૂબવાની સાથે સાથે 1500 લોકો એમાં ડૂબી જાય છે. 1500 લોકો ડૂબી અને અલગ અલગ જગ્યા પર આજે એટલાન્ટિક ઓશનના જેટલા કિનારાઓ છે એના અલગ અલગ શહેરોમાં જઈને ડેડ બોડી છે તરતી હોય છે. એમાંનું આ છે હેલિફેક્સ. હેલિફેક્સની અંદર ઓલમોસ્ટ 337 બોડી આવે છે, એમાંથી 119 બોડી છે એ દરિયાની અંદર જ દફન વિધિ એની કરવામાં આવે છે ને એમાંથી 209 બોડી હેલિફેક્સમાં આવે છે. અને હેલિફેક્સની અંદર 150 બોડીને અલગ અલગ જે કબ્રિસ્તાન છે દાટવામાં આવે છે. પણ તમે આજે કિનારો જોશો, આ કિનારા પર આવીને ટાઇટેનિક જહાજ જે ડૂબી ગયું હતું એમાં 1500 લોકો મરી ગયા હતા. એમાં 1500 માંથી ઓલમોસ્ટ 350 લોકો અહીંયાના અલગ અલગ હેલિફેક્સના અલગ અલગ શહેરોમાં આવીને તણાઈને આવ્યા હતા. એમાંથી 150 બોડી છે હેલિફેક્સ શહેરની અલગ અલગ ગ્રેવયાર્ડની અંદર દફનાવવામાં આવ્યા હતા. જે ટાઇટેનિક છે એ લંડનથી ન્યુયોર્ક જતું હતું, પણ ન્યુયોર્ક અને લંડનની વચ્ચે આ જે એટલાન્ટિક ઓશન છે, એટલાન્ટિક ઓશન છે જેમાં મોટી બરફની ચટ્ટાન સાથે આ જહાજ ટકરાય છે અને બધા લોકો ઓલમોસ્ટ 1500 લોકો એક્સપાયર થઈ જાય છે. આ તમે જોશો અહીંયાથી જે સીધો રસ્તો છે એ જાય છે લંડન, અને જેવા તમે નીચે આવશો એટલે આ રસ્તો ન્યુયોર્કનો છે. અને આની વચ્ચે ટાઇટેનિક જહાજ છે ડૂબી ગયું હતું ન્યૂ ફોન્ડલેન્ડ કેનેડાની અંદર. જે થયું એ બહુ ખોટું થયું, પણ આ જે હેલિફેક્સ છે એ ઘટનાનો સાક્ષી તમે કહી શકો. અને જેટલા લોકો મરી ગયા હતા એમાંથી 150 લોકોમાંથી ઘણા ખરા લોકોની દફનવિધિ અહીંયા કરવામાં આવી હતી અને એની સેવા કરવાનો મોકો હેલિફેક્સના લોકોને મળ્યો હતો. અને જે લોકો હેલિફેક્સ આવે છે તમામને કહું છું કે ભાઈ અહીંયા વેવ્સ પાણીની ગમે ત્યારે પાણી વધી જાય છે. ખાસ ત્યાં સૂચના મારેલી છે કે ભાઈ તમારે અહીંયા આવવું હોય તો ખાસ ધ્યાન રાખવું પડશે. ગમે ત્યારે પાણી અચાનક વધી જાય છે, વેવ અચાનક વધી જાય છે. અને બીજું કે અહીંયા જે રોક છે, કાળા જે એકદમ ડાર્ક રોક છે, એમાં પગ ન મૂકવા, લપસવાના ચાન્સીસ વધારે રહે. 1-2 વર્ષ પહેલા આપણા ગુજરાતી ભાઈઓ, 2 ભાઈઓ અહીંયા નાવા આવ્યા હતા અને એમાંથી એક ભાઈ ડૂબીને એક્સપાયર થઈ ગયા હતા. એટલે જેટલા પણ મારા ગુજરાતી છે તમામને કહું છું કે આવી જગ્યા પર આવો તો ખાસ ધ્યાન રાખો. તમે આ પથ્થર છે એકદમ શાંત જોશો, પણ જેવું તમે આ જો ખૂણા પર જો એકદમ ડાર્ક રોક છે જે એકદમ લપસણો હોય છે, જેમાં લીલ જામેલી હોય છે, જેમાં તમારો પગ લપસે છે ને તમે સીધા પાણીની અંદર જતા રહો છો. એટલે ખાસ ધ્યાન રાખો. રીલ બનાવતા હોય, ફોટોગ્રાફી કરતા હોય, ખાસ તમારું ધ્યાન રાખજો. એટલાન્ટિક મહાસાગર નામ જ મહાસાગર છે અને અવાજ, આજે પ્રચંડ અવાજ પાણીનો સાંભળતા એક વાત ચોક્કસપણે કહેવાનું મન થાય કે એટલાન્ટિક ઓશન એકવાર જીવનમાં જરૂરથી જોવા આવવું જોઈએ. અવાજ તમે સાંભળશો ને એટલે તમને એવું ફીલ થાય કે ભાઈ પાણી કેમ ગર્જના કરતું હોય, એવો પ્રચંડ અવાજ આવે છે. આ જગ્યા પર તમે તમારા પરિવાર સાથે આવી શકો છો. હેલિફેક્સ શહેર જોવાલાયક શહેર છે. હવે આપણે સામે દીવા દાંડી છે, એ દીવા દાંડી આપણે જોઈ લઈએ. હેલિફેક્સમાં આપણી સાથે છે અત્યારે વૈભવભાઈ, જબરજસ્ત માણસ છે. અને એમની એક વાત મને બહુ ગમી કે ભાઈ નાની ઉંમરમાં મારા ફાધર એક્સપાયર થઈ ગયા. એમના ફાધર નાની ઉંમરમાં એક્સપાયર થઈ ગયા અને નાની ઉંમરે જવાબદારી આવી ગઈ. મહેનતી છે,
બસ કંઈ નહીં, શીખીએ છીએ થોડું ઘણું અમારા મોટા ભાઈ ખજૂરભાઈથી, બાકી ભગવાનની દયા. હેલિફેક્સ આમણે મને સજેસ્ટ કર્યું હતું કે ભાઈ ટાઇટેનિક જહાજ અહીંયા ડૂબી ગયું હતું અને તમારા જે પણ ચાહક છે એમને આ જગ્યા દેખાડવી બહુ જરૂરી છે. તમે કેમેરામાં કે મારા વ્લોગમાં ઘણી વસ્તુ જોઈ શકો, પણ ખરી અનુભૂતિ તમારે કરવી હોય તો તમે આ જગ્યા પર આવશો તો તમને ખબર પડશે. તમે અહીંયા આવો એટલે તમને અંદરથી એવું ફીલ થવા મળે કે ભાઈ આટલા લોકો એક્સપાયર જે થઈ ગયા બધા તણાઈના જગ્યા પર આવ્યા હશે ને એ કેવી ઘટના છે. અને અત્યારે હું અહીંયા આવું છું તો મને બધા વિચારો અત્યારે યાદ આવે છે કે ભાઈ કેવું થયું હશે એ સમયમાં. પાછળ તમે જે લાઇટ હાઉસ જોવો છો એ 1811માં 6 જર્મન ફેમિલીએ બનાવ્યું હતું આ ગવર્મેન્ટની ગ્રાન્ટ લઈને. જે લોકોને આ એટલાન્ટિક ઓશિયન જોવા આવવું હોય, આ લાઇટ હાઉસ જોવા આવવું હોય તો પેગિસ્કો ગામ છે. તમે હેલિફેક્સથી અડધો કલાકનો રસ્તો થાય છે. પેગિસ્કો કરીને એક નાનકડું ગામ છે જેની અંદર આ તમને લાઇટ હાઉસ અને બ્યુટીફુલ એટલાન્ટિક ઓશિયન તમને જોવા મળશે. તમે જે જગ્યા પર જોવો એ જગ્યા પર લોકેશન જ લોકેશન છે. એવડું મોટું પપોડું આપણે જો લગ્નમાં જાનમાં લઈ ગયા હોય તો જાન અહીંયાના માથામાં એટલું ભટકાય ને આ પપોડુંની વાત આવે છે. લોંગેસ્ટ પપોડું. ટાઇટેનિક જહાજ જે ડૂબી ગયું હતું એમાં જેટલી મહિલાઓ છે, ચિલ્ડ્રન છે, માણસો એક્સપાયર થઈ ગયા હતા જહાજ ડૂબવાના કારણે, એ બધા આજે ટાઇટેનિક ગ્રેવયાર્ડ 150 લોકોની દફન વિધિ આ જગ્યા પર કરવામાં આવી હતી. ગ્રેવયાર્ડ આપણે જોવા આવ્યા છીએ. Now, folks, normally I do not find anything amusing in a cemetery. આ જેટલા પણ 15 એપ્રિલ 1912 આ જેટલી પણ તમે કબ્ર જુઓ છો આ બધી જ કબ્ર જે ટાઇટેનિક જહાજમાં એક્સપાયર થઈ ગયા હતા, ડૂબીને મરી ગયા હતા અને જહાજ જે ડૂબી ગયું હતું એમની આ બધી કબ્ર છે. હરેક લોકોના નામ છે. અનઆઇડેન્ટિફાઈ પણ બોડીઓ છે અહીંયા. જેટલી આ સાઈડ જોશો, આ સાઈડ જોશો, જેકોબ જોન્સન, હેનરી પ્રિન્સ, જસ્ટ નાના છોકરાઓ હતા, વૃદ્ધો પણ હતા, મહિલાઓ પણ હતી. કનેક્શન હશે ને એ લોકોનું, જેટલી બોડી મળી એટલે એવી રીતે એ નંબર છે, કારણ કે ગાઈડ છે એટલે ગાઈડે કીધું છે જે સમયે જે નંબરની બોડી મળી એ સમયે એ નંબર આપવામાં આવ્યો હતો. 1500 માંથી જેટલા લોકો જેમ જેમ મળતા ગયા એમ એમાં નંબર અસાઇન થતો ગયો. જેમ કે આ છે 228મો વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો. એવી જ રીતના 139મો વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો. એવી રીતના નંબર અસાઇન થયા હતા. જેમ જેમ બોડી નીકળતી ગઈ એમ એમ નંબર આપતા ગયા. જિંદગીમાં પહેલી વખત હું કોઈ કબ્રસ્તાનમાં આવ્યો છું. આપણામાં જ એવું કહે છે કે ભાઈ આવી જગ્યા ઉપર ન જવાય, પણ અહીંયા હજારો લોકો દર વર્ષે આવે છે કારણ કે હરેક લોકોને ક્યુરિયોસિટી હોય કે ભાઈ કેવી રીતના થયું હશે. એટલે આ છે જ્યાં ટાઇટેનિકના જેટલા પેસેન્જરો એક્સપાયર થઈ ગયા હતા એની ગ્રેવયાર્ડ છે. અહીંયા આવવા પહેલા બીક લાગતી હતી, પણ આ એક હિસ્ટોરિકલ પ્લેસ કહેવાય. એમ કે કેટલો ટાઈમ થઈ ગયો, આઈ થિંક 125 વર્ષને ઉપર થઈ ગયું. અનબિલિવેબલ. જય ઉમિયા માતા, જય ખોડિયાર માતા. આવી જગ્યા પર હડ હુડ હુડ બેસો, હુડ હુડ હુડ. જય માતાજી, જય ખોડિયાર માં, જય મારી માં ઉમિયા, જય માતાજી, જય બજરંગ બલી, જય ભલું કરજો, જય માતાજી. આવું બધું બોલી નાખવાનું. સમજો અમુક જગ્યા પર એવું જાઓ તો હંમેશા ખાસ માતાજીનું, જે માતાજીને માનતા હોય એનું નામ લેવાનું, એમને યાદ કરવાના, હેડ હેડ હુડ 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 કરી નાખવાનું.